મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના મધ્ય ઝોનમાં એએમસીએ શરૂ કરશે ઓપરેશન ક્લીન। અમદાવાદના મધ્ય ઝોનમાં દબાણને લઈ એએમસીના સ્પષ્ટ આદેશ। શાહપુર જમાલપુરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી। ખાડિયા કાલુપુરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા આદેશ કરાયો છે। મધ્ય ઝોનમાં ઊભા થયેલા એક દબાણની વિગતો એકત્ર કરવા આદેશ। લાયસન્સ વગર ઊભા રહેતા ફેરૈયાઓને પણ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત ન મળે તો એસઆરપીની ટુકડીઓ સાથે કામગીરીનું આયોજન કરવા આદેશ કરવામાં આવ્યો છે। રોજ દૂર કરેલા દબાણોની વિગતો ઉપર અધિકારીઓને મોકલવા આદેશ। જરૂર પડે તો વધુ બુલડોઝરની પણ મદદ લેવાના આપ્યા છે આદેશ। તો એએમસી શરૂ કરશે ઓપરેશન ક્લીન। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કુશાંગ, એએમસી નું ઓપરેશન ક્લીન શું છે તેને લઈને વિગતો? જો આજની જે ટાઉન પ્લાનિંગ એસ્ટેટ કમિટી હતી તેમાં મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને છેલ્લા 2-3 અઠવાડિયામાં તમામ લોકોએ જોયું હતું કે જે કાચની મસ્જિદ હોય તો આજુબાજુના દબાણ હોય તેમાં કઈ રીતના બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા। આજની કમિટીમાં સ્પષ્ટ આદેશ તે પ્રકારના કરવામાં આવેલા છે કે મધ્ય ઝોનમાં આવેલા એટલે કે કાલુપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર જેવા વિસ્તારો હોય ત્યાં આગળ કોઈ પણ ગેરકાયદે બાંધકામ અથવા લાયસન્સ વગરના ફેરિયા ઉભા રહેતા હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવા। પોલીસનો બંદોબસ્ત ન મળે તો તેના માટે પ્રતીક્ષા ન કરી અને એસઆરપીની ટુકડીઓ છે તેની મદદ લેવામાં આવે અને તેની મદદથી આ જે દબાણો છે તે દૂર કરવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। એટલું જ નહીં, જે પણ અધિકારી દબાણ દૂર કરશે તેને રોજબરોજની માહિતી છે તે કોર્પોરેશનના ઉપરી અધિકારીઓ છે તેમને જાણ કરવાની પણ રહેશે અને આગામી 7 દિવસની અંદર મોટા ભાગનું જે મધ્ય ઝોન છે ત્યાં આગળ દબાણ દૂર કરવા માટેની સૂચના છે તે આજની કમિટીમાં આપવામાં આવી છે અને તેનો અસર તાત્કાલિક ધોરણથી શરૂ કરવા માટે પણ આદેશ કરાયા છે। જી કુશાંગ, આભાર સમગ્ર માહિતી બદલ।